સુરતમાં વ્યાજખોરો વિરુદ્ધ સુરત શહેર પોલીસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે ડીસીપી ઝોન 4 હેઠળ આવતા 6 પોલીસ મથકોમાં પોલીસે આજે વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન હાથ ધર્યું હતું। સુરતમાં વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ કડક અભિયાન હાથ ધર્યું છે। ત્યારે ઝોન 4 હેઠળ આવતા 6 પોલીસ મથકોમાં પોલીસે આજે વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન હાથ ધર્યું હતું। ત્યાં મોટી સંખ્યામાં લોકોએ અરજીઓ આપી હતી કે આ સાથે વ્યાજખોરો ભોગ બનનાર ઊંચા વ્યાજે પૈસા આપી ધાક ધમકી આપી ઘણી વખત મકાન પડાવી લેતા હોય છે અથવા તો સોના ચાંદીના દાગીના પણ લઈ લેતા હોય છે। ત્યારે આ વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધવા માટે આજે પોલીસ કમિશનર કચેરી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। ત્યાં વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન તથા લોન મેળાનો યોજાયો હતો, જેમાં સુટકેસ બેંકની ટીમ ઉપસ્થિત રહી હતી અને 1 લાખ રૂપિયા સુધીની લોન અરજદારોને કોઈપણ ગેરંટેડ વસ્તુ વગર આપી હતી। મોટી સંખ્યામાં લોકો આ લોનનો લાભ લીધો હતો। સુરત પોલીસ કમિશનર લોકોને અપીલ કરી છે કે વ્યાજખોરોને સુરત પોલીસ છોડશે નહીં, પરંતુ તમે પણ એક વખત પોલીસમાં તમારી ઘટનાઓ અંગે જાણ કરો। આજે ડીસીपी जोन 4 में होता पुलिस स्टेशनों जे खडोदरा, उमरा, वेसू, अल्थान, પાંડેસરા અને અઠવા પોલીસ સ્ટેશન આવે છે એના વ્યાજખોરોને વિરુદ્ધ એક લોક દરબારનું આયોજન કરવામાં આવેલા છે। આમાં ઘણા બધા લોકો આપણા અરજી લઈને આવે છે। આમાં ઘણા બધા જો ગુનાઓ દાખલ થશે અને સાથોસાથ જો આ લોકો લોન ચંગુલ પર નહીં ફસાય, કારણ કે આ લોકો ઘરમાં કોઈ બીમાર પડા હોય એના માટે આ લોકો વ્યાજ પર પૈસા લઈ લેતા હોય છે। દીકરા દીકરીઓનો લગ્નનો પ્રસંગ હોય યા બીમારીનો પ્રસંગ હોય એના પર લઈ લે, પછી આ જો વ્યાજખોરોને ચંગુલમાં ફસાઈ જતા હોય છે। તો અહીંયા સુટેક્સ બેંકના પૂરી ટીમ બી છે ચેરમેનશ્રી સાથે, જેમાં આ લોકો 1 લાખ તકના લોન બી 8.5% વાર્ષિક જો રેટ ઉપર વિધાઉટ એની ગારંટી આપી રહ્યા છે। જો અને લોન મેળાને બી આયોજન કરેલી છે। ઘણા બધા લોકોના લોન, કોઈ આપણા ઘરના રિપેરિંગ માટે, કોઈ ઓટો રિક્ષા રિપેરિંગ માટે, કોઈ પર્સનલ હેલ્થ માટે, કોઈ બ્યુટી પાર્લર માટે બધા લોકો લોન બી લઈ રહ્યા છે, એના બી આપવામાં આવી રહ્યા છે। અને અમે બધાને ખાતરી આપીએ છીએ કે કોઈ પણ જો વ્યાજખોરોને અમે લોકો છોડીશ નહીં, પરંતુ આપ બધા રિક્વેસ્ટ છે આપ પોલીસ સ્ટેશનમાં જાઓ યા અમારે ઓફિસ આવો, જેથી કે અમે લોકોને ખબર પડે અને અમે કાર્યવાહી કરી શકીએ। એના બિલકુલ આપણે ટોલરેટ કરવાની બિલકુલ કોઈ જરૂરત નથી।